जय धनी मातंग देव है गतगंगा। आज आपणे युगो विषे बात करशुं, युगो विषे ज्ञान करशुं। घणा शहरों अने डिस्ट्रिक्टों थी घणा भाईओना मैसेज आवे कि दादा तमे कच्छी में बोलो छो, अमने समझण ओછી પડે છે। तो आज મને વિચાર આવ્યો કે આજ યુગો વિશે જે ઉલ્લેખ કરવાનો છું એ હું ગુજરાતીમાં કદાચ બોલું તો બધાને સમજણ પડે, એટલા માટે આજ મહેનત કરી અને આ આજ તમારા માટે વિડિયો હું બનાવું છું। તો સર્વપ્રથમ હું તમને દામજી માતંગ તરફથી 2019 નો યુગો વિશેનો જે વિડિયો છે એ તમને વિડિયો સાઈડની સ્ક્રીનમાં બતાવું, તે જુઓ। પછી બીજું આપણે જ્ઞાન યુગો વિશે જ કરશું। તો આજે આપણે યુગો વિશે જ્ઞાન જોઈએ। मुसलमान अर्धो घर मेघवार जो मूरवा नवेजा नी डोकड़ो दरबार जेनी विद्या दरबार तेनी आशापुरा हाथ खणी गंदी जडे परतु न पाराण्यू तेन समय मथी जडे परतु न पाराण्यू कीक असा में खोट कीक आमे खोट जेंजी वजह से ने का अज अजी जो सेता है न ई सेता बाबा आंजे हथ में वे आंजे हथ में जन वने अञा पण के मौको मिलदो एकड़ो मामे डेव चो एकड़ो मौको अञा दीदो से जोग चौड़ो ने चालियों जो लिखी दिनु है ई जोग चौड़ो ने डाडा चो कि 4 जोग तो पूरा थी वेंदा करता जोग એટલે सत्य जोग, तेतरा जोग, दुआपर जोग, कल जोग, हिनके पुठिया जोग अचींदा जोको डाडा चो पंचोरथ हाणे वींदो पंचोरथ तेके पुठिया चतोरथ तेके पुठिया त्रंबोरथ तेके पुठिया कुमकार जोग पोइ भाण जोग उच्च भाण जोग त्रभाण जोग कल्याण जोग मराण जोग नरवाण जोग कल्पांत जोग। आ ज्ञान 2019 में दामजी मातंग यूट्यूब चैनल द्वारा अपलोड करवामां आव्यो हतो। त्यारे आपणे युगोना नाम कया हता, पण अत्यारे आपणे युगोनुं पूरो विश्लेषण करशुं। तो सर्वप्रथम तो आपणे जे युगो वीती गया एना ऊपर थोड़ी नजर मारीए અને એના ઉપર નજર કરીએ કે આ યુગ જે વીતી ગયા એ યુગની આયુષ શું હતી અને ઘટી અને એ આયુષ કેટલી થઈ। તો સત્યયુગનો પ્રમાણ એટલે કે આયુષ 17,28,000, तेतरा युगनी आयुष 12,96,000, दुआपर युगनी आयुष 8,64,000 અને कल युगनी आयुष 4,32,000। હવે સતયુગની આયુષ 17,28,000, તો શું એટલું જ આયુષ થયું હશે? तेतरा युग आयुष जोईए तो 12,96,000। शू तेतरा युग आटला युग इतिहास है तेतरा युग में? दुआपर युग अंदर जोईए तो 8,64,000 शू दुआपर युग में आटला वर्षो गया है। तो चलो विस्तार थी समझिए। तो कलयुग नो जे प्रमाण दादा 4,32,000, तो शू 4,32,000 युगो वीती जाशे? तो आज आपणे आ युगोनो जे प्रमाण अने आयुष छे विस्तारथी समझीए। हवे सत्ययुगनी वात करीए तो सत्ययुगमां એટલે आ मातंगदेव शास्त्रनी भाषामां कर्तायुग कहेवाय। એટલે 17,28,000 थी घटी અને 3,000
અને 700 વર્ષમાં, એટલે કે 3700 વર્ષમાં ઈ યુગ પૂરો થઈ ગયો. હવે ત્રેતા યુગમાં જોઈએ તો 12,96,000. તો શું 12,96,000 થયા છે? એટલા યુગો થઈ ગયા છે પછી દ્વાપર આવ્યો છે? તો ભાઈઓ એવું બિલકુલ નથી. 12,96,000 એ આયુષ ઘટી અને સિર્ફ ને સિર્ફ 50,000 વર્ષમાં ઈ ત્રેતા યુગ પૂરો થઈ ગયો. દ્વાપર યુગની આયુષ 8,64,000. તો દ્વાપર યુગની અંદર 8,64,000 વર્ષ થયા હશે? તો બિલકુલ નહીં. દ્વાપર યુગની અંદર 8,64,000 ની જગ્યાએ 8,400 વર્ષમાં દ્વાપર યુગ પૂરો થઈ ગયો. કલયુગની વાત કરીએ તો કલયુગમાં દાદા મામૈદેવે એક વેદમાં કીધું કે સંવત 1900 વર્ષ માસ ભાદરવો તત્રી તેની તૂટશે એડબંધ. પરમાત્મા પોતે આવશે અને 18 વર્ણની અંદર આપણે જોઈએ તો પુરાણોની અંદર પણ લખેલું છે. પણ હે ગતગંગા, હું આ વિડીયોના માધ્યમથી સર્વેને કહેવા માંગુ છું કે 10 અવતાર થઈ ચૂક્યા છે. જો સત્યયુગના 3 અવતાર હોય, 4 અવતાર હોય, ત્રેતા યુગના 3 અવતાર હોય, દ્વાપર યુગના 2 અવતાર હોય, તો કલયુગનો અવતાર તો જોઈએ ને. તો કલયુગના અવતાર મહેશ્વરી મેઘવાળ સમાજમાં સંવત 809 ની સાલમાં પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવનો જન્મ થયો. અને આજે જે બારમતી પંથ ચાલી રહ્યું છે એ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવ 10મા અવતાર એટલે કે કલ્કી પાત્ર થઈ ચૂક્યા છે. હવે 11મો અવતાર આવશે. 10 અવતાર પૂરા થઈ ગયા છે. આપણે જ્ઞાન હોવું જોઈએ. અને આજે તમે વિડીયો જોયો 2019 નો, એમાં તમે યુગો જોયા હશે. તો હવે યુગ પંચોરથ આવશે. એટલે કે પંચોનું રાજ્ય જેવી રીતે કલયુગમાં ચાલુ થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં પંચાયતી રાજ્ય. એટલે એમાં પણ ફરી પાછો ઈ યુગોનો હું જે ઉલ્લેખ કરું તમારી સામે, તો જેમ સત્યયુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ અને કલયુગ ઈ 4 યુગ આયા, એવી રીતે હવે જે કલયુગ પાછળ જે યુગ થશે ઈ પહેલા તો હશે પંચોરથ. પંચોરથમાં જેવી રીતે સત્યયુગમાં 4 પાત્ર હતા, મત્સ્ય, કોરમ, વરાહ, નાસન અને વામન. પછી ત્રેતા યુગના 3 અવતાર છે, વામન, પરશુરામ અને શ્રીરામ. દ્વાપર યુગની અંદર જોઈએ તો કૃષ્ણ અવતાર અને બુદ્ધ અવતાર. હવે કલયુગની અંદર જોઈએ તો કલયુગમાં શ્રી ધણી માતંગદેવ કલ્કી પાત્ર, જેને એક રજિસ્ટર ધર્મ બારમતી પંથ મહેશ્વરી મેઘવાળ સમાજને આપ્યો. હવે પંચોરથ આવશે. હું એની વાત કરતો હતો. ગતગંગા પંચોરથ યુગ આવશે, પછી ચતુરથ આવશે, ચતુરથ પછી ત્રંબોરથ આવશે, ત્રંબોરથ પછી ઓમકાર યુગ આવશે, પછી આવશે ભાણ યુગ, પછી આવશે ઉચ્ચમાણ યુગ, ત્રમાણ યુગ, કલ્યાણ યુગ, મરાણ યુગ, નરવાણ યુગ, કલ્પાંત યુગ, ખૈબાન યુગ, જલમ યુગ, જોગેશ્વર યુગ, મૈન યુગ, મૈત્રી યુગ, સેમ યુગ, સમૃદ્ધ યુગ, અલીલ યુગ, આઘાત યુગ. 24 ચોકડી એનું પ્રમાણ દાદાએ આપી દીધું. તો એ 24 ચોકડી જ્યારે પૂરી થશે ત્યારે 15 કરપત કહેવાય છે મામૈદેવના વેદ અનુસાર. અને 15 કરપત જ્યારે વર્તાઈ જશે એની પાછળ આ દુનિયાનો વિનાશ થશે. ત્યાં સુધી કશું થવાનું નથી. આપણે જોઈએ તો ભલે કોઈ દુઃખ, કોઈ લાવા, કોઈ વાયરસ, યુદ્ધની પરિસ્થિતિ જીવ સૃષ્ટિ ઉપર તો થવાનું છે.
પરંતુ દુનિયા પૂરી ખતમ નહીં થાય. દુનિયાની અંદર જીવ સૃષ્ટિ બચશે, એટલે કે પૂરી જીવ સૃષ્ટિ ઉપર કોઈ એવી મોટી આંચ નહીં આવે જ્યાં સુધી આ યુગો પૂરા નહીં થાય. દુનિયાનો અંત બિલકુલ અત્યારે નથી, કારણ કે આ પ્રકૃતિ છે, આ સંસાર છે, આ વિશ્વ છે, આ પરમાત્માનું બનેલો છે. આજે એક શરીર જોઈએ તો શરીરનો અંત પણ એવી રીતે નથી આવતો અને જલ્દી નથી આવતો. તો આ તો સૃષ્ટિ છે, પ્રકૃતિ છે, એનો અંત એવી રીતે અને જલ્દી ના આવે. જ્ઞાનની અંદર વારંવાર અમે કહીએ છીએ કે પ્રકૃતિનું જેટલું જતન થશે, જેટલું પૂજન થશે, એટલી પ્રકૃતિ બચશે. તો આ વિડીયો કેવો લાગ્યો? તો આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, દામજી માતંગ યુટ્યુબ ચેનલને લાઈક કરજો અને મિત્રો શેર કરજો. કોમેન્ટમાં જરૂર લખી મોકલાવજો, અને તમે જે કોમેન્ટમાં મોકલાવશો એ જ્ઞાન આવશે. જો જેટલું પરમાત્માએ જે ધર્મગુરુને આપ્યું છે એ ધર્મગુરુ બાંટવાનું છે અને દેવાનું છે. પરમાત્માએ અમને જે આપ્યું હશે એ તમારી સમક્ષ રજૂ કરશું. ખુશ રહો, સલામત રહો. પરમાત્માની દુઆ તમારા ઉપર સદાય બની રહે, અને જે ધર્મ છે એ ધર્મને આગળ વધાવતા રહો. જય ધણી માતંગ દેવ.